નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। આછોદ ગામે મહિલાને ઢોર મારવાનો ગંભીર બનાવ, પોલીસ કાર્યવાહી છતાં ફરી હુમલો થતા ચકચાર। આમોદ તાલુકાના આછોદ ગામમાં મહિલાઓની સુરક્ષા સામે ગંભીર પ્રશ્નો ઉભા કરે તેવી ઘટના સામે આવી છે। ગામના યાસીન ઉસ્માન પટેલ નામના વ્યક્તિએ પોતાની પત્ની તસ્લીમાબેનને અવારનવાર મારપીટ કર્યા બાદ ફરી એકવાર ઢોર મારતા સમગ્ર વિસ્તારમાં ભારે રોષની લાગણી ફેલાઈ છે। મળતી માહિતી મુજબ પતિ દ્વારા કરવામાં આવેલી નિર્દય મારપીટમાં ઇજાગ્રસ્ત થયેલી તસ્લીમાબેનને 108 એમ્બ્યુલન્સ મારફતે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની ગંભીરતા જોતા 112 ઇમરજન્સી સેવામાં જાણ કરવામાં આવતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી પ્રાથમિક કાર્યવાહી હાથ ધરી હતી। આક્ષેપ છે કે પોલીસ ફરિયાદ નોંધ્યા બાદ પોલીસ સ્થળ પરથી નીકળી જતા જ આરોપીએ ફરીથી પોતાની પત્ની પર હુમલો કરી ઢોર માર્યો હતો। એટલું જ નહીં, ઝઘડો છોડાવવા વચ્ચે પડેલી બે મહિલાઓને પણ આરોપીએ તમાચા અને ઢીકા મારી ઈજા પહોંચાડ્યાનો આરોપ છે। સમગ્ર ઘટનાની જાણ થતાં આમોદ પોલીસ પણ સ્થળ પર પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી અને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે। આ ઘટના માત્ર એક પારિવારિક ઝઘડો નથી, પરંતુ મહિલાઓ સામે વધી રહેલી હિંસાનું ગંભીર ઉદાહરણ છે। પોલીસ કાર્યવાહી બાદ પણ જો આરોપી ફરીથી હુમલો કરવાની હિંમત કરે તો કાયદાનો ભય ક્યાં છે તેવો સવાલ લોકોમાં ઉઠી રહ્યો છે। સ્થાનિકોમાં માંગ ઉઠી છે કે આરોપી સામે કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ મહિલા સાથે આવી ઘટના ન બને તેના માટે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી તેમના સગા સંબંધીની અપીલ હતી। બરાબર છે ને, સમજ ના પડતી જપાજપી પછી હું સાઈડ પકડી ગઈ, મેં એને ફરી નાખી, પૂછા તો ગઈ કે ખાલી બોલ દેલા હે કેટલી વખત મમ્મી પપ્પા લડે તે કે કેટલી વખત લડ્યા કેમ મમ્મી જોઈને બોલ 4 વાર પપ્પા કઈ મારે મમ્મી ને કે પપ્પા કઈ મારે કે તેવું સ્ટેપ ને કે પપ્પા ક્યાં મારે છે મમ્મીને કઈ મારે તે કે કેવી રીતે મારે તું શું નામ તમારું શું ઘટના બની તમારા ગામમાં આ બેન એનો સામાન ભરવા આવી હતી, એ લોકો મારા પિયર એવા જતા રહેવાના છે તો એનો સામાન ભરવા આવી હતી મારા મમ્મીની જોડે, તો અમે અંદર સામાન ભરતા હતા સદા શાંતિથી। 112 અમે બોલાવેલી પોલીસની ગાડી, તો 112 વાળા આવ્યા તો એના હસબન્ડને કહીને ગયા કે એમને એમનું સામાન ભરી લેવા દેજે, તું કઈ મગજમારી કરતો ના, તું બહાર ઉભો રહે અથવા બહાર જતો રહે। અમે અંદર સામાન ભરતા હતા 3 જણ, મેં, મારી બેન ને મારા મમ્મી, તો અંદર આવીને આની જોડે માથાકૂટ કરવા લાગ્યો। એની અંદર અમે છોડાવવા વળેગા તો મને પણ 2 કાન તમાચા મારી દીધા અને મારા મમ્મીને 1 તમાચો માર્યો। પછી ઝપાઝપીની અંદર અમે બહાર ગયા પછી મારી બેનને રોડ ઉપર ઘસેરીને મારી। એમાં હું પણ છોડાવતી હતી અને અન્ય 4-5 માણસોને મેં બૂમો પાડી, ચીસો પાડી, એ લોકો દોડીને આવી ગયા, એ લોકોએ પણ છોડાવવા લઈ ગઈ। મારનાર વ્યક્તિઓ કોણ હતા? મારનાર એના ખાલી હસબન્ડ જ છે, બીજું કોઈ નથી। એના હસબન્ડ નું શું નામ છે? યાસીન ઉસ્માન પટેલ। શું કામ મારી બેનને? એ બેની અન્ય મેટલ છે, વેમ અને બીજી અન્ય મેટલ, એના મગજમાં વેમ છે।